હેલો જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે વર્ષ 2018માં જીપીસીબી દ્વારા જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી તેના પેપર 1નું આજે પેપર સોલ્યુશન આપણે જોવાના છે અને પીવાયક્યુ જે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો ને હવે જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વિશે આપણે યુટ્યુબ ચેનલમાં જે છે વિડીયો આવશે। હવે વર્ષ 2025 જે છે વર્ષ 2025માં જે સુધારો થયેલો છે તેના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ। જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો જે છે એ જોઈન થઈ જાય છો અને તમે જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને હું શેર કરીશ એટલે એમાં જોઈન થઈ જાય છો અને જે પેપર જે છે તમને ક્યાંથી મળશે તેના વિશે પણ આપણે અંતે વાત કરીશું। તો વર્ષ 2025 જે છે વર્ષ 2025માં બે ભાગમાં પેપર લેવામાં આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર, એ અને બી। તો એમાં જે છે તમારે શું આવશે તેના વિશે જો આપણે વાત કરીએ તો પાર્ટ એ જે છે એમાં તમારે જે છે રિઝનિંગ અને મેથ્સ આવશે અને આઈ 30 માર્કનું છે, આઈ 30 માર્કનું છે। ત્યારબાદ તો કે જે છે પાર્ટ 2, તો કે પાર્ટ 2માં જે છે એક તો કે બંધારણ છે, કરંટ અફેર છે, ગુજરાતી અને ઇંગ્લિશ જે છે કોમ્પ્રિહેન્શન જે છે એ પણ 30 માર્કનું રહેશે અને વિષયને લગતું જે છે 120 માર્કનું રહેશે। તો ટોટલ જે છે એ તમારે જે છે અહીં કેટલું, તો કે ટોટલ આખું પેપર તમારે 210 માર્કનું થશે। 210 માર્કનું જે પેપર થાય, બરાબર, ટોટલ માર્ક અને સમય તમને કેટલો હતો કે 3 કલાકનો સમય આપવામાં આવશે અને જો તમારો પ્રશ્ન ખોટો પડે તો તેના જે છે 25 માર્ક જે માઇનસ થવામાં આવશે અને પેપર 1 અને પેપર 2 જે છે એમાં તમારે જે છે 40% જે છે માર્ક લાવવાના હોય છે, અધરવાઇઝ તમારા માર્ક વધારે આવશે તો પણ તમારું મેરિટ બનશે નહીં અને આખી જે સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે આખી પરીક્ષા લેવામાં આવશે। આ થોડો એવો સુધારો જે છે એ ભરતી બોર્ડ તરફથી કરવામાં આવેલો છે અને આ વર્ષે જે પેપર કોના દ્વારા લેવામાં આવશે તો કે જીએસએસબી દ્વારા પેપર લેવામાં આવશે। તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે એ આપણા પેપર જે 2018માં લેવાયેલું હતું એ પેપર 1 જે છે એના વિશે ચર્ચા કરવાના છે અને આ પેપર જે છે અપલોડ થઈ જાય ત્યારબાદ પેપર 2 કે જે વિષયને લગતું છે તેનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે છે અપલોડ કરવામાં આવશે, બરાબર। તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે આપણી પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ, બરાબર। તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 27/10/2018ના રોજ પેપર લેવાયેલું હતું અને પેપર 1 જે છે જે જીકેનું છે તેના વિશે આપણે આજે જોવાના છે। તો ઓઝોન આવરણને એ વાતાવરણના કયા આવરણનો એક ભાગ છે તો સમતાપવનનો એક ભાગ છે। નીચેના આપેલા કયો ગ્રહ પૈકી કયો ગ્રહ પાર્થિવ ગ્રહ નથી તો ગુરુ જે છે પાર્થિવ ગ્રહ નથી। જો તમે આપણી ચેનલ યુટ્યુબ ચેનલમાં જોઈન થવા માંગતા હોય તો જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો। ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે, નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી તો એનો જવાબ શું છે, રેખાંશ તાપમાન પર અસર કરતા નથી। કઈ લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારા પાસેના વિસ્તારોનું તાપમાન નીચું જતું નથી તો જમીની લહેર જે છે જમીની લહેરમાં તાપમાન નીચું જતું નથી। ભારતમાં 10 જેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, પૈકી ગુજરાતમાં કેટલા 4 ભૌગોલિક ક્ષેત્રો નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો ટાપુ જે છે તેનો સમાવેશ થતો નથી। ત્યારબાદ વાત લ્યુ એ કયા પ્રકારનો પવન છે તો કે લૂ જે છે એ સ્થાનિક પવન છે। પાટણના પટોળા એ કઈ કલાનો બેનમૂન નમૂનો છે તો હાથ વણાટની કલા છે। પછીનો પ્રશ્ન છે, આપણી સમૃદ્ધ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી જાળવી રાખવાની બાબતે દરેક ભારતીય નાગરિકની ફરજ રહેશે એવું બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલું છે કે 51 ક જે છે તેમાં દર્શાવવામાં આવેલું છે। ત્યારબાદ નીચે આપેલા વેદ પૈકી કયો વેદ એ સંગીતને લગતો છે તો આપણને ખબર છે સામવેદ એ સંગીતને લગતો વેદ છે। ત્યારબાદ મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓના નૃત્યોની કથાઓ આધારિત કઈ નૃત્ય કલાનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે તો કે કથક નૃત્યનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે। વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ ગ્રંથ કયો છે, બરાબર, તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ જે છે મહાભારત છે। મહા એટલે મોટું, બરાબર, તો યાદ ન રહે તો તમે યાદ રાખી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્ય નીચેના પૈકી કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો તો તક્ષશિલામાં અભ્યાસ કરેલો હતો। કયા ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે તે ઉલ્લેખ કરવામાં આવેલો છે, આપણને ખબર છે આર્યભટ્ટમાં તેના વિશે માહિતી આપવામાં આવેલી
છે. ત્યારબાદ તો કે નીચેના પૈકી કયું મંદિર તેના નિર્માણમાં વપરાયેલા કાળા પથ્થરને કારણે કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તો આપણને ખબર છે કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવેલું છે અને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યકાર અને કૃતિ સંદર્ભે કયું વિધાન ખરું નથી? તો હાસ્ય તરંગ વિનોદ ભટ્ટ દ્વારા લખવામાં આવેલું નથી, બાકી બધા વિધાન સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, હકીકના પથ્થરોનો અલંકારોમાં ચડવા માટે કયા સ્થળે મોકલવામાં આવે છે? તો એને ખંભાત જે છે ત્યાં મોકલવામાં આવે છે. જો તમે આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો. ત્યારબાદ પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે, નીચેની કઈ વ્યક્તિ તેની કલાની દ્રષ્ટિએ અન્ય ત્રણથી અલગ પડે છે? તો જે છે શંકર જયકિશન, બરોબર, એ અલગ પડે છે. આ બધા ચિત્રકારો છે અને આ ચિત્રકાર નથી. ત્યારબાદ મસ્જિદ સ્થાપત્યનો કયો ભાગ મસ્જિદ અથવા નમાઝ પઢવાનો હોલની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? તો એને કિબલા તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તુકલાની દ્રષ્ટિએ નીચેનામાંથી કઈ ગુફા મહત્વની છે? તો વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફા જે છે એ અગત્યની છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો વૈશ્વિક વારસાની સ્થળોની યાદીમાં સ્થાપત્ય કલાને ધ્યાને લઈ સ્થળો જાહેર કરનાર સંસ્થા એટલે યુનેસ્કો. તો કે જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલના પરામર્શ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી તો કે અમર્ત્ય સેન છે એ છે. વર્ષ 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતી બોલનાર લોકોની ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં કયો ક્રમ આવે છે? તો 7મો ક્રમ આવે છે. સેવન સિસ્ટર તરીકે જાણીતા રાજ્યોમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો સિક્કિમ જે છે સેવન સિસ્ટરમાં સમાવેશ થતો નથી. 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતની સાક્ષરતાનો દર કેટલો છે? તો 74.4% જે છે દર છે. આપણી ચેનલને આપણી યુટ્યુબ ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો કે એન્ટાર્કટિકા ખંડ જે છે તેની માલિકી વૈશ્વિક ગણાય છે. સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ બે સ્થળો પર ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને કેવા સંસાધનો કહે છે? અને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રના તળિયે રહેલા ખનિજોમાંથી કયું ખનિજ નિક્ષેપી સ્વરૂપે રહેલા પદાર્થોમાંથી મળી આવતું નથી? તો બ્રોમિન જે છે તેમાંથી મળી આવતું નથી. ત્યારબાદ પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ જે છે એ 31.1% છે. ભારતના કયા ભાગમાં પુરુષો લુંગી કે ટૂંકી ધોતી પહેરણ પહેરે છે અને ખંભે ખેસ નાખે છે? તો કે દક્ષિણ ભારત જે છે, દક્ષિણ ભારતના લોકો જે છે એ આવો એનો વેશ જે છે એના ડ્રેસ કોડ આવો છે. ત્યારબાદ પ્રશ્ન વિશે જો વાત કરવામાં, વર્ષ 13-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલા ટકા નોંધવામાં આવ્યો છે? તો 14.2% નોંધવામાં આવેલો છે. કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકની માપન પદ્ધતિ નથી? તો વેચાણની પદ્ધતિ જે છે રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, આપણા દેશમાં બંધારણની શરૂઆત કઈ વિગતથી થાય છે? બંધારણના આમુખથી તેની શરૂઆત થાય છે. તો આપણે 51 પ્રશ્ન પૂરા કર્યા છે અને ત્યારબાદના પ્રશ્નો પણ આપણે કન્ટિન્યુ રાખશું. જો મિત્રો તમે આ પીડીએફ જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર જે છે અને પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય, બરાબર, તો તમે જે છે આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં તમે સદૈવ નોલેજ નામની ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જઈશું અને ત્યાંથી તમે આ પીડીએફ જે છે એ મેળવી શકશો, બરાબર. અને પેપર 2 જે છે જે સબ્જેક્ટને લગતું છે એના વિડીયો પણ ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે છે અપલોડ કરવામાં આવશે અને એની પીડીએફ પણ તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે તેમાંથી મેળવી શકશો. હવે પ્રશ્ન આપણે આગળ વધારીએ તો આગળ જે છે ભારતના સંવિધાનમાં કયા ભાગને મૂળભૂત હકો દર્શાવવામાં આવેલા છે? તો 3જો ભાગ છે. 3જા ભાગમાં મૂળભૂત હકો જે છે એ દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભારતીય સંવિધાનની કઈ અનુસૂચિત વિસ્તારો અનુસૂચિત આદિજાતિ વિસ્તારોના વહીવટ નિયંત્રણ વિશેની જોગવાઈ છે? તો 5મી અનુસૂચિમાં. અસ્પૃશ્યતામાંથી ઉદ્ભવતી કોઈ નિયોગ્યતા લાગુ પાડવી તે માટે કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આવી જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 17માં તેના વિશે જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા ભાગમાં 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતથી બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ભારતની સંવિધાન કયા અનુચ્છેદમાં મફત કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 39A. ત્યારબાદ વાત કરીએ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 77A મુજબ ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે થયેલું કહેવાય છે? તો રાષ્ટ્રપતિના નામે થાય છે, જે આપણને ખબર છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતીય સંવિધાનની જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપતિ માટે કઈ બાબત સાચી નથી? તો અનુચ્છેદ
65 મુજબ રાષ્ટ્રપતિ કાર્ય કરે ત્યારે તે રાજ્યસભાના સભાપતિના હોદ્દાની ફરજો પણ બજાવવાની રહેશે. તો આ વિધાન જે છે એ ખોટું છે. એવી ફરજો બજાવવાની હોતી નથી. કેન્દ્રીય મંત્રીમંડળ માટે કઈ બાબત સંવિધાનની જોગવાઈઓ મુજબ સાચે છે? તો મંત્રીમંડળ લોકસભા અને સામૂહિક રીતે જવાબદાર રહેશે. ભારતીય સંસદની રચનામાં કોનો સમાવેશ થાય છે? સંસદમાં તો કે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ જે છે તેનો સમાવેશ થશે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો કોઈ વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે નિર્ણય આખરી કોનો ગણાય છે? તો કે લોકસભાના અધ્યક્ષ જે છે એ લોકસભાના અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન વિશે જો વાત કરો, ભારતની હાલની લોકસભાનું નક્કી થયેલ 26 સભ્યોની સંખ્યામાં કઈ સાલ સુધી તેમાં કોઈ પણ ફેરફાર કરવાનો રહેશે નહીં? તો 2026 સુધી જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં. તેવો બંધારણીય સુધારો થયેલો છે. ત્યારબાદ કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણીય દરજ્જો નક્કી કરવાની જોગવાઈ ક્યાં સુધારાથી થયેલી છે? 73મો બંધારણીય સુધારો દ્વારા જે છે તેવી જોગવાઈ થયેલી છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યની વિધાન મંડળમાં કોઈ ગૃહનો સભ્ય અનુચ્છેદ 191ના ખંડ 1 મુજબ ગેરલાયક ઠરે છે કે કેમ તે અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનો નિર્ણય કોણ કરી શકે છે? તો કે નિર્ણય જે છે એ રાજ્યપાલ કરી શકે છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રત્યેક રાજ્યને માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે એવી જોગવાઈ છે. આ ઉચ્ચ ન્યાયાલયને બીજા કયા નામથી ઓળખી ન શકાય? તો તેને હાઈકોર્ટ તરીકે જે છે એ ઓળખી ન શકાય. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો વર્તમાનમાં કયા નાણાપંચની ભલામણો અમલમાં છે? તો આ 2018 જે છે એ 2018ના સંદર્ભમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો 2018 જે છે એમાં 14મી હતી, પણ હાલ જે છે 15મી નાણાપંચ જે છે એની ભલામણો જે છે અસ્તિત્વમાં છે અને એના ચેરમેન જે છે NK સિંઘ હતા. ત્યારબાદ જે છે પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો કોઈનો વિજય નહીં, કોઈનો પરાજય નહીં, આ સૂત્ર કઈ અદાલતનું છે? તો આ લોક અદાલતનું સૂત્ર છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાણાપંચની જોગવાઈ? તો નાણાપંચની જોગવાઈ અનુચ્છેદ 280માં કરવામાં આવેલી છે. ત્યારબાદના પ્રશ્ન વિશે વાત કરવામાં ભારતના એટર્ની જનરલ સંદર્ભે કયું વિધાન બંધ બેસતું નથી? તો એટર્ની જનરલ પોતાની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. તો આ જે છે એ વિધાન ખોટું છે. હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલમાં ના જોડાયા હોય તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો અને PDF જે છે તમે સદૈવ નોલેજ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકશો. ત્યારબાદ પ્રશ્ન, હાલમાં ભારતના એટર્ની જનરલ કોણ છે? તો કે વેણુગોપાલ હતા અને હાલમાં જે છે R વેંકટરામાણી છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે એના વિશે જો વાત કરવામાં આવે તો ભારતના કેગને તેના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા અન્ય કોને હોદ્દા પર દૂર કરવાની પ્રક્રિયાને સમાન છે? તો આપણને ખબર છે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને. ભારતના કેગ જે છે એ રાજ્યના હિસાબો સંબંધિત રિપોર્ટ કોની સમક્ષ રજૂ કરવાનો હોય છે? તો રાજ્ય હોય તો રાજ્યપાલને જે છે એનો રિપોર્ટ જે રજૂ કરવાનો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના રાજ્યની સેવાઓમાં નિમણૂક માટેની પરીક્ષાનું સંચાલન કરવાનું GPSCના સંવિધાનના કયા અનુચ્છેદથી બંધારણનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે? તો અનુચ્છેદ 315 જે છે એમાં તો કે GPSC જે છે તેના વિશે જે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો સરકારી કર્મચારી દ્વારા આચરેલા સત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો કે ગુજરાત તકેદારી સેવા આયોગ. બરાબર. આમાં જે છે પ્રશ્ન શું કરવામાં આવેલો છે કે પ્રશ્ન જે છે એ કોણ જે છે ભ્રષ્ટાચાર જે તેની નિમણૂક તપાસ કરે છે? તો કે ગુજરાત તકેદારી સેવા આયોગ. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો પ્રશ્ન, અહીં નીતિ પંચના વર્તમાન અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? તો નીતિ આયોગ જે છે એના તો કે અધ્યક્ષ આપણને ખબર છે હોદ્દાની રૂએ કોણ હોય છે? તો નરેન્દ્ર મોદી હોય છે. તો હાલમાં પણ તેઓ જ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, 1 જાન્યુઆરી 2018ના રોજ સોમવાર હતો તો તે વર્ષના છેલ્લા દિવસે કયો વાર હશે? તો સોમવાર હશે. બરાબર. તો આ રીઝનિંગના પ્રશ્ન ચાલુ થઈ ગયા છે. સૂર્યાસ્ત સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે? તો પૂર્વ દિશામાં હશે. આયેશાની ઓળખ આપતા અબ્દુલે કહ્યું કે તેણી મારી માતાના એકના એક પુત્રની પત્ની છે. તો અબ્દુલ અને આયેશા વચ્ચેનો સંબંધ શું હશે? તો પતિ પત્નીનો હશે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે કે ધોરણ 12માં એક વર્ગમાં મૌલિકનો ક્રમ ઉપરથી 23મો છે જ્યારે નીચેથી 22મો છે તો વર્ગમાં કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો 44 વિદ્યાર્થીઓ હશે. તો આપણને કોડ આપવામાં આવેલો છે કે PALEની સંજ્ઞા કઈ છે? તો કે 21 34 હોય તો અર્થની સંજ્ઞા તો કે 41
59 હોય તો PEARLની સંજ્ઞા શું હોય? તો તેનો જવાબ થાય છે ડી 24153. ત્યારબાદનો પ્રશ્ન છે, યુટ્યુબમાં આપણે આપણા રસ મુજબની ફિલ્મો, નાટકો, રમતો કે વિષય આધારિત વિડીયો જોઈએ છીએ. ત્યારબાદ યુટ્યુબ આપણા રસ સૂચિને ઓળખીને મુજબ અન્ય વિડીયો જોવાની ભલામણો આપણને કરે છે. નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? તો કે આ બધું શેના આધારે હોય છે? તો કે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એના આધારે જે છે આવું સજેશન આપવામાં આવતું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ક્રોનોમીટર એ શું છે? તો કે ક્રોનોમીટર એ વાહનોમાં વપરાતું ચોક્કસ સમય માપવા માટેનું સાધન છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય મૂળના કયા વૈજ્ઞાનિકનો નોબેલ પારિતોષિકથી સમાવેશ થતો નથી? તો પ્રફુલ્લચંદ્ર રોય જે છે એને નોબેલ પુરસ્કાર ભારતમાં જે છે એને મળેલો નથી. ત્યારબાદ તો કે ખુરાણાને મળેલો છે, સુબ્રમણ્યમ ચંદ્રશેખરને પણ નોબેલ પ્રાઇઝ મળેલો છે અને CV રામણને પણ નોબેલ પ્રાઇઝ મળેલો છે. ત્યારબાદના પ્રશ્ન જે છે તેના વિશે જો ચર્ચા કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત વિશ્વની ટોચની એટલે કે પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દિલ્હી ભારતમાં આવેલી છે એ છે. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? તો 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે, જેમાં કોઈ એક વ્યક્તિને ઓનલાઈન ક્રિયાની માહિતી સતત મળતી જાણ બહાર મેળવી લે તેની ગુપ્ત માહિતીને જાહેર કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપે છે, તો આ કયા પ્રકારનો સાયબર કહેવાય? કે તો સાયબર ટોકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતી પ્રાણીઓની યાદીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો વાઘ જે છે એ ગુજરાતમાં જોવા મળતો નથી. ત્યારબાદ તો કે જળવાયુ નીચેના પૈકી શાનું મિશ્રણ છે? તો જળવાયુ જે છે કોક અને વરાળ જે છે બંનેનું મિશ્રણ છે, જેને આપણે જળવાયુ તરીકે ઓળખીએ છીએ. અને તમે આપણી ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી નાખજો કે જેથી પેપર 2 જે છે એનો વિડીયો તમે મેળવી શકો. ત્યારબાદ જે છે એના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયો રોગ જે છે એક્યુટ રોગ છે? તો એનો જવાબ શું થશે? તો કે શરદી જે છે એક્યુટ રોગ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવાતા વર્ષ 2018ના વિશ્વ જળ દિવસ માટેનો વિશ્વમાં કયો વિષય રાખવામાં આવેલો? એટલે કે વર્ષ 2018નો જે છે વિશ્વ જળ દિવસ છે એની થીમ શું હતી? તો કે પાણી માટે પ્રકૃતિ એની થીમ હતી. ત્યારબાદના પ્રશ્ન વિશે વાત કરવામાં આવે તો તાજેતરમાં આસપાસ જે છે મેઘાલયમાંથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યો છે. આ આસપાસ જે છે એનું પૂરું નામ શું છે? તો કે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જે છે તેનું પૂરું નામ છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તો કે 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યમાં કેટલાક ધર્મગુરુને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવેલો છે? તો મધ્યપ્રદેશ. આ બધા પ્રશ્નો છે ને કે કરંટ અફેરના પ્રશ્નો છે. ત્યારબાદનો પ્રશ્ન, 21મી કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી મનુ ભાકર કયા દેશના રમતવીરોને હરાવી ગોલ્ડ મેડલ મેળવેલો છે? તો કે ભારત. તાજેતરમાં સિરિયા પર મિસાઇલ હુમલો કરવામાં નીચેના પૈકી કયા દેશ સામેલ ન હતો? તો ઇઝરાયેલ. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો મણિપુર હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પદે કોણ બિરાજમાન થયેલ છે? તો અભિલાષા કુમારી. મહાનદી જળવિવાદ ટ્રિબ્યુનલ રચવા કેબિનેટે બહાલી આપી છે. આ જળવિવાદ કયા બે રાજ્યો વચ્ચે છે? તો ઓડિશા અને છત્તીસગઢ વચ્ચે. સન 2018માં વર્ષમાં વર્લ્ડ અર્થ ડે ઉજવણી કઈ થીમ પર કરવામાં આવેલી છે? દુનિયામાંથી પ્લાસ્ટિકનો અંત. ભારતીય સેના દ્વારા મિલન 2018 અંતર્ગત નૌસૈનિક અભ્યાસ કાર્યક્રમ નીચેના પૈકી કયો દેશે ભાગ લીધેલ નથી? તો તેનો જવાબ થશે ઈરાન. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં રમાયેલ વર્ષ 2019 ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ટીમના કોચ કોણ હતું? તો રાહુલ દ્રવિડ જે છે એ ભારતીય ટીમના કોચ હતા. તો આપણે વાત ખોટો સમય ન બગાડતા ખૂબ જ ઝડપથી જે છે 100 પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા હતા, બરાબર, પેપર 1માં તેના વિશે વાત કરી. હવે ટૂંક જ સમયમાં જે છે આપણે પેપર 2 કે જેમાં આપણું વિષયનું પૂછાવાનું છે, બરાબર, વિષયનું પૂછાયેલું છે પેપર વિશે આપણે ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળવાના છીએ. એટલે તમે જે છે આપણી ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ ન કરી નાખી તો કરી નાખજો, કારણ કે એ વિડીયો જે છે તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળવાનો છે, બરાબર. અને વિડીયો જે છે એ તો કે આ જે પેપર છે એની PDF તમને ક્યાંથી મળશે? તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર 1 છે તેની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ જે છે ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન્ટ ના થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જશો, જેથી તમે જે છે એ આ જે છે એ PDF મેળવી શકશો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે જે છે આની સિરિયસલી તૈયારી કરવા માંગતા હોય તો સિલેબસ આવી જાય પછી આપણે જે ટોપિક વાઇઝ જે છે આનું મટીરિયલ પણ
બનાવવાનું વિચારી રહ્યા છીએ. તો જો મટીરિયલ જે છે એ તમને ટુ ધ પોઈન્ટ અને જે પરીક્ષામાં ઉપયોગી થાય તેવું જ મટીરિયલ જે છે એ આપણે પ્રોવાઈડ કરીશું. એટલે જે તમે જે છે આપણી યુટ્યુબ ચેનલ જે છે તેમાં જોઈન થઈ જજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે તેનાથી પણ જોઈન થઈ જજો, કે જેથી જે છે તમે તમારું ડ્રીમ જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે એ જીપીસીબીમાં પાસ કરો અને જે છે એ તમે જે છે પરીક્ષા પાસ કરી અને તમારું જે છે સપના પૂરું કરો. તો ખોટો સમય ન બગાડતા અને ટૂંક જ સમયમાં આપણે ફરી મળીશું. આપણું પેપર 1-2 જે છે પેપર 2 સબ્જેક્ટનું છે તેના વિશે પેપર સોલ્યુશન જોઈશું. તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે અહીં આપણો વિડીયો પૂરો કરીએ છીએ. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે જે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી જે છે તમારો પ્રશ્ન જે છે તેનું સોલ્યુશન આવી જાય. તો ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.